જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે ધોરણ 12મું એનું ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ જેની અંદર પુષ્પ આવે છે, મતલબ ફૂલ ઉગે છે એવી વનસ્પતિ, એને આપણે સપુષ્પી વનસ્પતિ કહીએ છીએ. અને એમાં આપણે લિંગી પ્રજનન વિશે ભણવું છે. તમે જાણો છો પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ કે લિંગી પ્રજનન એટલે શું. તો લિંગી પ્રજનનનો મતલબ થાય કે જેની અંદર બે પ્રકારના પ્રજનન કોષો એની વચ્ચે ફલન થાય. એક નર પ્રજનન કોષ અને એક માદા પ્રજનન કોષ એકબીજામાં ભળે, ફલનની પ્રક્રિયા થાય, ફલિતાંડ બને અને એ ફલિતાંડનો વિકાસ થાય, એમાંથી ભ્રૂણ અને બીજ વિકસે. તો આ લિંગી પ્રજનન કે જે સપુષ્પી વનસ્પતિમાં થાય છે એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. એમાં પહેલો જ મુદ્દો આપેલો છે 2.1. પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિનું એક આકર્ષક અંગ છે. તો આવૃત બીજધારી વનસ્પતિ એટલે તમે જાણો છો 11th અંદર ચેપ્ટર નંબર 3 એમાં તમે ભણી ગયા છો કે આવૃત બીજધારી એટલે શું. તો કે એવી વનસ્પતિ કે જેના બીજની ફરતે બીજા વરણ પણ હાજર હોય અને ફલાવરણ પણ હોય. મતલબ બીજાવરણ અને ફલાવરણ બંને ધરાવે. જો એવા બીજ હોય તો એને આપણે કહેશું આવૃત બીજધારી. અને આવૃત બીજધારી વનસ્પતિ એમાં પુષ્પ છે એ એક આકર્ષક અંગ છે. તો આમાંથી આપણને એવું લાગતું હોય કે આ શરૂઆતની પ્રસ્તાવના છે, તો કોઈ એમાંથી પ્રશ્ન ન પૂછાય એવું નથી. આ નીટવાળા છે એ ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે અને એ પ્રસ્તાવનામાંથી MCQ બનાવે. તો આમાં ધ્યાનમાં રાખશું આપણે કે આવૃત બીજધારી વનસ્પતિનું આકર્ષક અંગ કયું છે. જો આવો MCQ પૂછે તો આપણે ધ્યાનમાં રાખવું પડે કે આવૃત બીજધારી વનસ્પતિનું આકર્ષક અંગ એ કયું છે. તો કે એ પુષ્પ છે. ચાલો રેડી છે. આગળ આપ્યું છે કે અતિ પ્રાચીન સમયથી મતલબ વર્ષોથી મનુષ્યનો પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. મતલબ મનુષ્ય પુષ્પ કંઈ આજકાલનો ઉપયોગમાં લેતો હોય એવું તો છે નહીં. વર્ષોથી પુષ્પનો અલગ અલગ પ્રક્રિયાઓ માટે અથવા તો અલગ અલગ પ્રસંગો માટે ઉપયોગ થાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે વર્ષોથી પુષ્પ એ મનુષ્ય એનો ઉપયોગ કરતો આવ્યો છે. પુષ્પ એ સૌંદર્યલક્ષી છે. સુશોભન માટે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય પણ એ ધરાવે છે. ઘણી બધી સંસ્કૃતિઓની અંદર અલગ અલગ પુષ્પને અલગ અલગ મહત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે પીળા કરેણનું પુષ્પ છે, પીળી કરેણ, તો એ શંકર ભગવાનને મંદિરે ધરવામાં આવે છે, એને ફૂલ ચડાવવામાં આવે છે. એવી જ રીતે ધતુરાનું પુષ્પ છે એનું પણ ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય છે, એ પણ શંકર ભગવાનના મંદિરે ચડાવવામાં આવે છે. તો આવા કેટલા બધા ઉદાહરણો આપણે આપી શકીએ. સૌંદર્યલક્ષી, સુશોભન માટે, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. હવે આપણને એમ હોય કે આ તો ખાલી લીટી એમને માહિતી માટે આપેલી છે, પણ એમાંથી પણ MCQ પૂછી શકે. આવી રીતે પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી પુષ્પનું મહત્વ કયું નથી, એમ કરીને આ 4 ઓપ્શન, આ 3 આમાંથી આપેલા હોય અને એક ઓપ્શન કોઈ અન્ય આપી દીધું હોય. તો નીટ છે એની અંદર NCERT ટેક્સ્ટ બુકની બહારનું કંઈ પૂછાતું નથી. હું વાક્ય બોલું છું મિત્રો, ફરીથી સાંભળજો. નીટમાં બાયોલોજી વિષયમાં NCERTની ટેક્સ્ટ બુકનું બહારનું કંઈ પૂછાતું નથી. મારી પાસે દરેક વર્ષના નીટના જૂના પેપરો છે. એમાં પેજ નંબર સાથે કયો પ્રશ્ન એ કયા પેજ ઉપરથી પૂછાયેલ છે, કઈ લીટીમાંથી પૂછાણો છે,
એનું આખું પ્રૂફ છે. તમારે જોતું હોય તો વોટ્સએપમાં મારી પાસે મંગાવી શકો છો. તો કહેવાનો મતલબ એમ છે, તો નીટના પેપરની અંદર NCERTની ટેક્સ્ટ બુકની બહારનું બાયોલોજીમાં કંઈ આવતું જ નથી. તો કેમ અઘરું લાગે છે? અઘરું એટલા માટે લાગે છે કે આવા જે પ્રસ્તાવનાના જે પ્રશ્નો છે, હવે આ લીટી છે એમાંથી પ્રશ્ન એ કરી નાખે છે, અને સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શું કરે છે કે આવી લીટી ટેક્સ્ટ બુકની ધ્યાનમાં રાખતા નથી. અને જો આવી રીતે લાઇન ટુ લાઇન ધ્યાનમાં ન રાખે તો નીટની એક્ઝામમાં એના માર્ક જઈ શકે. એટલે કહું છું કે આવી લીટી હોય છતાં પણ ધ્યાનમાં રાખશું. સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. એવી જ રીતે પુષ્પ એ માનવની મહત્વની લાગણીઓ જેવી કે પ્રેમ, વહાલ, હેત, ખુશી, વ્યથા, શોક અથવા તો દુઃખ, આ બધું અભિવ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ છીએ કોઈ સુખના પ્રસંગો હોય, સારા પ્રસંગો હોય, દાખલા તરીકે લગ્ન પ્રસંગ, તો લગ્ન પ્રસંગે પુષ્પનો ઘણો બધો ઉપયોગ થાય છે. એવી જ રીતે કોઈ જગ્યાએ ક્યાંય બેસણું હોય તો પણ જનરલી જે વ્યક્તિ ગુજરી ગયા છે એના ફોટાની આગળ પુષ્પ ધરે છે. મતલબ સુખ હોય કે દુઃખ હોય એવા પ્રસંગોની અંદર પણ પુષ્પનો શું થાય છે તો કે લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે પુષ્પ છે એનો ઉપયોગ થાય છે. એના પછી આપેલું છે ઘર અને બગીચામાં ઉગાડવામાં આવતા પુષ્પો. હવે NCERTની ટેક્સ્ટ બુકમાં ગુજરાતી ટ્રાન્સલેશનમાં ભલે ઘણા બધા ટૂંકમાં પ્રોબ્લેમ હોય કે ભૂલો હોય, પણ બુકની અંદર ઘણી બધી જગ્યાએ એવું આપેલું છે કે પ્રશ્નો પૂછી અને ત્યાંથી એ વાક્ય અધૂરું છોડી દે છે, જવાબ બુકની અંદર લખતા નથી. તો આ પણ એ જ ટાઈપનો એક ક્વેશ્ચન છે કે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો બગીચાની અંદર જે પુષ્પ ઉગાડવામાં આવે છે એ પુષ્પના કેટલાક ઉદાહરણ આપો. તો અહીંયા આપણે જાણીતા પુષ્પના કેટલાક ઉદાહરણ લખેલા છે: જાસૂદ, ગુલાબ, બારમાસી, ડોલર, જુઈ. તમે આ સિવાયના પુષ્પ પણ ઘણા બધા લખી શકો. એવી જ રીતે સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગોએ જે પુષ્પો ઉપયોગમાં લેવાય છે એવા પુષ્પના કેટલાક ઉદાહરણો એને પૂછેલા છે. તો ગલગોટા છે, ગુલાબ છે, આ એવા પુષ્પ છે જે સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગોએ ઉપયોગમાં લેવાય છે. તમે પુષ્પ સંવર્ધન વિશે સાંભળેલું હશે. પુષ્પ સંવર્ધનને ઇંગ્લિશમાં કહેવાય ફ્લોરિકલ્ચર. પુષ્પ સંવર્ધનને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લોરિકલ્ચર. આ કાઉન્સમાં જે ઇંગ્લિશમાં શબ્દો છે ટેક્સ્ટ બુકની અંદર, આપણે એ શબ્દો ખાસ ધ્યાનમાં રાખશું. તો પુષ્પ સંવર્ધન અથવા તો ફ્લોરિકલ્ચર એટલે કે પુષ્પની ખેતી. ઘણા નથી પુષ્પની બાગ બનાવતા, ગલગોટા અથવા તો ગુલાબની બાગ હોય તો એને કહેવાય પુષ્પની ખેતી. ચાલો એના પછી આગળ વાત આપ્યું છે કે જીવ વિજ્ઞાનીઓ માટે પુષ્પ શું છે. માનો કે જીવ વિજ્ઞાનીઓ હોય, દાખલા તરીકે હું અને તમે, આ બધા જીવ વિજ્ઞાનીઓ છે. તો જીવ વિજ્ઞાનીઓ માટે પુષ્પ શું છે? તો કે એના માટે પુષ્પ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. કેવી રચના છે? અદ્ભુત. ભૂત તો તમને ખ્યાલ જ છે. તો બાહ્યાકાર વિદ્યા એટલે જીવ વિજ્ઞાનની શાખા છે મિત્રો, જેમાં પુષ્પની બાહ્ય રચનાનો અભ્યાસ થાય. અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના, તો ભ્રૂણ વિદ્યા પણ જીવ વિજ્ઞાનની એક શાખાનું નામ છે કે જેની અંદર લિંગી પ્રજનન થાય, ફલન થાય, ભ્રૂણ બને અને એ ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય એની માહિતી આપવામાં આવતી હોય. જીવ વિજ્ઞાનની એવી શાખાને કહેવાય ભ્રૂણ વિદ્યા. તો બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ પુષ્પ છે એ ખૂબ અદ્ભુત રચના છે. લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. જો આ લીટીમાંથી પણ MCQ આવી શકે એમ છે મિત્રો. તમને પૂછે કે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટેનું સ્થાન કયું છે, તો જવાબમાં શું આવશે મિત્રો? તો કે પુષ્પ. લિંગી પ્રજનન માટેનું સ્થાન
આવૃત બીજધારી વનસ્પતિમાં કયું છે તો કે પુષ્પ છે. પુષ્પની રચના આપણે જોઈએ તો પુષ્પની રચનામાં ટોટલ ભાગ કેટલા જોવા મળે છે તો કે 4. કાઠિયાવાડીમાં કેવું હોય તો 4. તો એમ કે છે કે લિંગી પ્રજનન એ પુષ્પ એની અંદર એને મદદ કરે છે અને પુષ્પની રચનામાં ટોટલ ભાગ કેટલા જોવા મળે છે તો કે 4 ભાગ જોવા મળે છે. એમાં ભાગ નંબર 1 છે વજ્રચક્ર, પછી 2 નંબરી ભાગ છે દલચક્ર, ભાગ નંબર 2 મતલબ 2 નંબરી ભાગ દલચક્ર, પછી તો કે 3જા નંબરનો ભાગ છે પુંકેસર ચક્ર અને ભાગ નંબર 4 છે તો કે સ્ત્રીકેસર ચક્ર. તો મિત્રો ટોટલ પુષ્પની રચનામાં કોઈ ભાગ પૂછે તો 4 છે અને એ ચારેય ભાગ એ પુષ્પાસન ઉપર ગોઠવાયેલા હોય. પુષ્પાસન એટલે જેની ઉપર પુષ્પ ગોઠવાય એવી જગ્યા, મતલબ પુષ્પનું આસનિયું, એટલે એને કહેવાય પુષ્પાસન. આમાંથી છેલ્લા 2 જે છે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, આ બંને લિંગી પ્રજનન માટે 2 મહત્વના એકમો છે. મતલબ કોઈ પૂછે કે પુષ્પના લિંગી પ્રજનન એકમો ક્યાં, તો જવાબ આવે પુંકેસર અને સ્ત્રીકેસર. આમ તો 11મા ધોરણની અંદર તમે આ મુદ્દો ભણી ગયા છો. પુષ્પની આખી રચના જ ભણવામાં આવી ગઈ છે. પુંકેસર શું છે, સ્ત્રીકેસર શું છે તમે જાણો છો. સામાન્ય રીતે પુંકેસર ચક્ર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તો મિત્રો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલી આકૃતિ 2.1 એ આકૃતિ 2.1 જોઈ અને એની ઉપરથી આપણે નક્કી કરશું કે પુષ્પના ભાગો કેટલા છે, કેવી રીતે ગોઠવાયેલા છે, એની માહિતી આપણે મેળવીએ. તો ચાલો આપણે આકૃતિ 2.1 નિહાળીએ. તો મિત્રો હવે આપણી પાસે આકૃતિ 2.1 છે. આકૃતિની નીચે લખેલું છે પુષ્પના ઊભા છેદનું રેખાંકન. મતલબ આપેલી આકૃતિ એ પુષ્પને ઊભું રાખી અને વચ્ચેથી કાપી નાખવામાં આવ્યું છે. એક ભાગ અહીંયા દોર્યો છે અને બીજો ભાગ એ ફેંકી દેવામાં આવ્યો છે. તો આકૃતિ જોતાં તમને ખ્યાલ પડશે કે સૌથી નીચે મતલબ કે આ જગ્યાએ આ દંડ જેવો ભાગ છે જેની મદદથી આપણે પુષ્પને પકડી શકીએ છીએ. આ ભાગને કહેવાય પુષ્પદંડ. પુષ્પદંડની ઉપરનો સેજ ભાગ છે એ પહોળો બનેલો ભાગ છે, એને કહેવાય પુષ્પાસન. એની ઉપર આખું ફૂલ બેઠું હોય છે. પછી એ ઉપરાંત પુષ્પની અંદર સૌથી બહારની બાજુએ આ વજ્રચક્ર છે. વજ્રચક્રની અંદર જે એનું બીજા નંબરનો ભાગ છે એ દલચક્ર કહેવાય છે. દલચક્ર એનો એક જ ભાગ હોય એને કહેવાય દલપત્ર. તો આકૃતિની અંદર અહીંયા 2 દલપત્ર બતાવેલા છે. મતલબ દલપત્રને તમે પુષ્પની પાંખડી પણ કહી શકો. એવી જ રીતે પુંકેસર બતાવેલા છે. આ પુંકેસરનો ભાગ છે પુંકેસર તંતુ. આ જે આખો ભાગ છે એ પુંકેસર છે. એવા અંદાજિત 12 થી 13 પુંકેસરો આ પુષ્પની અંદર દોરેલા છે અને એક્ઝેક્ટ વચ્ચે જે ભાગ દોરેલો છે, અહીંયા જે આ ભાગ દોર્યો છે એ છે એનું સ્ત્રીકેસર. આ પુષ્પની અંદર સ્ત્રીકેસર એક જ બતાવેલું છે. એવું જરૂરી નથી કે પુષ્પમાં સ્ત્રીકેસર એક જ હોય. ઘણી વખત સ્ત્રીકેસરની સંખ્યા 1 થી વધુ પણ હોઈ શકે. હવે આ બધા ભાગ છે એના વિશે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, પરંતુ આ ચેપ્ટરની અંદર જે મુખ્ય ભાગો વિશે ભણવાનું છે એ 2 જ ભાગ છે જે પુષ્પના મુખ્ય પ્રજનન અંગો ગણાય છે. એક છે પુંકેસર અને બીજું છે સ્ત્રીકેસર. તો હવે આના પછીના જે મુદ્દાઓ છે એની અંદર આપણે પહેલાં પુંકેસરની વાતો કરશું અને એ પૂર્ણ થાય પછી આપણે સ્ત્રીકેસરની વાતો કરશું. તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો, ફરી મળીશું.
સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.